કરવા માટે તો લે અત્યારે મૃત્યુ લોકની અંદર જઈ સા કપટ કરી અને મારું રાજ ચલાવું. સવારે પૂજાનો થાળ લઈ અને મંદિરે આવજો. તો લાય હું મંદિરે જઈ આવું. સવારમાં સોળે સરકાર સજી બેટા તો કઈ બાજુ જઈ રહી છે? અરે મહારાજ હું માં જગદંબા માના મંદિરે જાઉં છું. શું કહે? જગદંબા માના મંદિરે જા? મને જોયામાં એવું લાગે છે કે તારા સદગુરુ કોક સારા છે. અરે ના ના મહારાજ, મારે કોઈ ગુરુજી નથી. શું કહે દીકરી? તારે કોઈ ગુરુ નથી એમ? મહારાજ અરે દીકરી, ગુરુ વગરનો અવતાર એળે જાય છે, માટે સારા એવા સદગુરુ ધારણ કરી લે. અરે મહારાજ, તો આજથી તમે મારા ગુરુ. અરે દીકરી, ગુરુ માનતા પહેલા વિચાર કરજે, ગુરુની આજ્ઞાનું પાલન કરવું પડશે. અરે મહારાજ
ઠીક છે હું તને કંઠી બાંધું. અરે મહારાજ, મને તમારો અસલ સ્વરૂપ બતાવો. શું કહેશ? તારે જાણવું છે હું કોણ છું? મારે જાણવું છે કે તો તમે જાણી લે. અરે મહારાજ, તમે મને કંઠે બાંધી છે એટલે તમે મારા ગુરુ, પણ મારા સ્વામી જગદંબા માના મંદિરે વાડ જોતા હશે. મને આજનો દિવસ મંદિરે જવા દો. તારો પતિ એક દેવી ભક્ત છે એટલે આજથી એ પણ મારો દુશ્મન ગણાય અને એના ગાડી પર ધોળાને પીળા કળશ ફરકે છે એ ઉતારી લે અને મારો ક્રોધ ભરકાય. અરે ગુરુજી, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ, માટે આજનો દી મને મંદિરે જવા દો. મારા સ્વામી મારી વાટ જોતા હશે. તારે મારી આજ્ઞાનું પાલન કરવું છે તે પછી અરે મહારાજ, મને માફ કરો, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. તો જા અને મારા ધોળાની સાધનાની તૈયારી કર. અરે મહારાજ, મારા સ્વામી અને મામળદેવ બે મિત્ર છે, માટે મને આજનો દી જવા દો. મારા સ્વામી મારી વાટ જોતા છે. મારી આજ્ઞાનું પાલન કરવું છે કે પછી મારો કોપ લેવો છે? હું પરણીને આવી એને હજી આજ પહેલો દિવસ છે. મને એવા આશીર્વાદ આપો કે મારો ઘર સંસાર સુખી ચાલે. અરે તારો ઘર સંસાર પછી સુખી થશે પણ એને આડે તારે વિઘન હજુ બાકી છે. અરે મહારાજ, એવું તો કયું વિઘન છે જે મારા ઘર સંસારમાં નડે છે? અરે તારા પતિનો મિત્ર મામળદેવ પાપી પેટે વાંજ્યો છે. જો એના સગર નીચો તો એક નહીં પણ 7 ફળ સુધી વાંજ્યા રહે છે. અરે મહારાજ, તો મને એનો કાંઈક ઉપાય બતાવો. એનો ઉપાય એક જ કે તારા પતિને એના મિત્ર મામળથી જુદો કર. અરે મહારાજ, મારા પતિ અને મામળદેવ બે પરમ મિત્ર છે, એને વિખૂટા તો હું કઈ રીતે પાડી શકું? મારી આજ્ઞાનું પાલન કરવું છે કે પછી હવે મારો કોપ દો? અરે મહારાજ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. તો જા અને મારા ધોળાની સાધનાની તૈયારી કર. બહુ સરસ. જો ભગા, આને ચમત્કાર કહેવાય. હા જગા, જોયો ને? જોયો તો આપણે કંઠે બંધાવી લેવાય. બંધાઈ લેવી છે? બંધાવી જ લેવાય ને. આ બહુ રેપડે, બંધાઈ લેવી. આ બંધાવી લેવી. કેમ લાંબા લઈ જાઉં સીધું? લાંબા લાથે પડી જાય એટલે બાપુ અમને કંઠે બાંધી દો. આની ચર્ચા નથી કરી. બંધાવી જ લેવાય ને. હે અમને હા અરે તમે કોણ છો અને આયા સુધીનું કાવાનું કારણ? અરે બાપુ, અમારે તમારે ચાલુ બનવું છે, અમને કંઠી બાંધો. શું કહે? તમારે મારો શિષ્ય બનવું છે એમ? અરે સુરાઈનો જય જયકાર બોલાવો. હું પણ જોઉં કે તમે મારા શિષ્ય થવા લાયક છો કે નહીં. ઈ તો બોલાવવું જ પડે ને, કાં જગા? બોલાવવા જ પડે ને. શિષ્ય બનવું હોય તો આપણે બોલાવવા જ પડે. બોલાઈ નાખ્યો? બોલાવવા પડે તો આમ બોલાવો, આમ બોલાવો. બોલો સુરાઈ બાપુના જય. બોલીએ સુરાઈ બાપુના જય. બોલો સુરાઈ બાપુના જય. ઠીક છે. અરે જગા
બાંધું. અરે ભગા લાય તને પણ અરે ભગાને ભગા આપણા રાજની અંદર અસુરરાય અસુરાય થવું પડે. જો કોઈ બીજાનું નામ લે તો એને કાપીને કટકા કરો. બરોબર છે બાપુ. બરાબર છે બાપુ, કાઢી નાખવી. અસુરાયને જય જયકાર બોલાવો. ઓય સુરે બાપુ તો જય. ઈશ્વરભાઈ ટીકાભાઈ માતાજી ખરડામાં આપે છે. વંદે માત કી જય. બસો જેટલી તો જગાભાઈ મજરીભાઈ માતાજી ખરડામાં આપે છે. વંદે માત કી જય. 500 જેટલી તો વજુભાઈ લાલજીભાઈ માતાજી ખરડામાં આપે છે. વંદે માત કી જય. 251 લીટર ભોપાભાઈ વંદરાવનભાઈ માતાજી ખરડામાં આપે છે. વંદે માત કી જય. 151 લીટર વિકાભાઈ વંદરાવનભાઈ માતાજી ખરડામાં આપે છે. વંદે માત કી જય. 251 લીટર સતરામભાઈ જયરામભાઈ માતાજી ખરડામાં આપે છે. વંદે માત કી જય. 201 લીટર ભીખાભાઈ દાદાભાઈ માતાજી ખરડામાં આપે છે. વંદે માત કી જય. 101 લીટર સનાભાઈ સાંજીભાઈ માતાજી ખરડામાં આપે છે. વંદે માત કી જય. એ ભાઈ હવે જાદો સમય નથી એટલે ખરડો હવે નોંધાવતા જજો. અરે જય માતાજી ભેરુભાન. અરે જય માતાજી ભૈરવભાઈ. અરે ભેરુભાન, આજે માતાનું મંદિર ગાજી ઉઠે એવા દુહા ગાઓ અને હમણાં જ મારી પરિણેતર આવતી છે